Hello students, welcome again to the new topic of natural resources and wealth. This is the video of natural resources and wealth part 4. Let's start. હવે આપણે આ વિડીયોમાં શેના ઉપર ડિસ્કશન કરવાના છીએ? વેલ્થ ઉપર ડિસ્કશન કરવાના છીએ કે એનું મીનિંગ શું છે, ડેફિનેશન શું છે, મીન્સ એના જે પણ પોઈન્ટ્સ હશે એના ઉપર. તો સૌથી પહેલા મીનિંગ. Normally, wealth is understood as a large amount of money or valuable that any one person, family, or group may possess. જે વેલ્થ છે એને આપણે કેવી રીતે સમજીએ છીએ કે લાર્જ અમાઉન્ટ ઓફ મની છે યા વેલ્યુએબલ વસ્તુ છે એક એવી જે that anyone જે કોઈની પાસે છે, પર્સન્સ માટે છે યા ફેમિલી ઓર ગ્રુપ્સ મે પોસેસ. બરાબર, એક પર્સન માટે હોઈ શકે છે, એક ઘણા બધા માણસો માટે હોઈ શકે, ફેમિલી માટે હોઈ શકે, ગ્રુપ ઓફ ફેમિલી માટે હોઈ શકે છે, ગમે એની પાસે છે. એક વેલ્યુએબલ વસ્તુ છે જે વેલ્થ છે. ટુ કોમન ટાઈપ્સ ઓફ ઇકોનોમિક્સ વેલ્થ આર. કયા કયા છે? એક મોનેટરી વેલ્થ છે, એક નોન મોનેટરી વેલ્થ છે. મીન્સ ઇકોનોમિક વેલ્થ છે, એક નોન ઇકોનોમિક વેલ્થ છે. તો મોનેટરી વેલ્થ મીન્સ એનીથિંગ ધેટ કેન બી બોટ એન્ડ સોલ્ડ. તમે કઈ પણ વસ્તુ તમે બોટ કરી શકો, ખરીદી શકો ને સોલ્ડ કરી શકો, મીન્સ વેચી શકો. ફોર વિચ દેર ઇઝ માર્કેટ એન્ડ હેન્સ એ પ્રાઇસ. તો એની માટે એક માર્કેટ હોય છે અને એના પ્રાઇસ હોય છે. The market price, however, reflect only the commodity price at not necessarily its value. જે માર્કેટ પ્રાઇસ છે, however, reflect only the commodity price at not necessarily its value. એમાં એ એની જ વેલ્યુ હોય, એમાં કમ્પલસરી નેસેસરી નથી. ફોર એક્ઝામ્પલ, વોટર ઇઝ ઇસેન્શિયલ ફોર ધ સર્વાઇવલ ઓફ હ્યુમન્સ બીંગ્સ. જે વોટર છે એ હ્યુમન્સ બીંગ્સ માટે જરૂરી વસ્તુ છે, સર્વાઇવલ થિંગ છે કે એના વગેરે જીવી ન શકે. બટ ઇટ ઇઝ યુઝ્યુઅલી અવેલેબલ ઇઝીલી એન્ડ ચીપલી. અને આ જે છે એ ઇઝીલી અવેલેબલ છે, મીન્સ તમને બધી જગ્યા મળી જશે અને સસ્તામાં મળી જશે. બરાબર. નોન મોનેટરી વેલ્થ. They are the things which depend on scarce and for which there is demand but are not bought and sold in the market. એ એવી વસ્તુ છે જેની ડિમાન્ડ હોય છે પણ તમે એને ખરીદી ન શકો અને માર્કેટમાં વેચી ન શકો. એન્ડ હેઝ હેવ નો પ્રાઇસ. એના માટે થઈને એની કઈ પ્રાઇસ ન હોય. કેવી રીતે? જેમ કે એજ્યુકેશનલ હેલ્થ છે એન્ડ ડિફેન્સ છે. Thus, we can say that the modern concept of wealth is of great importance in all the area of in economics. જે વેલ્થનો કોન્સેપ્ટ છે એ ઇકોનોમિકના એરિયાઝમાં બહુ જ ગ્રેટ ઇમ્પોર્ટન્સ રાખે છે, મીન્સ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. બરાબર. ઓલ્સો ફોર ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એ કન્ટ્રી. અને એ તે કન્ટ્રીના ગ્રોથ અને ડેવલપમેન્ટમાં તે એનું એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ડેફિનિશન ઓફ વેલ્થ. એના બે ડેફિનિશન છે, તમને જે પણ ઇઝી લાગે તમે યાદ રાખી શકો છો. એન્ડ એવિડન્સ ઓફ વેલ્યુએબલ પોસેશન્સ ઓર મની. કે એક એવી વસ્તુ છે એન્ડ વેલ્યુએબલ વસ્તુ છે જે લાર્જ જેની ક્વોન્ટિટી છે યા મની છે, એને શું કહેવાય? વેલ્થ કહેવાય. લાઈફ નોટ મની. લાઈફ છે, મની નહીં. ઇઝ ધ મેઝર ઓફ રિયલ વેલ્થ વેલ્યુ. એ વેલ્થની રિયલ વેલ્યુ છે. રિયલ વેલ્થ વેલ્યુ છે ઇઝ ધ મેઝર ઓફ રિયલ વેલ્થ વેલ્યુ. જે લાઈફ છે એનું મેઝરમેન્ટ છે, રિયલ મેઝરમેન્ટ છે. એક્ઝામ્પલ ઇન્ક્લુડ લેન્ડ, લેબર, નોલેજ એન્ડ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એમાં લેન્ડ આવી ગયું, લેબર આવી ગયું, તમારું નોલેજ આવી ગયું, ફિઝિકલ સ્ટ્રક્ચર બધું આવી ગયું. The most important forms of real wealth are beyond price. જે રિયલ વેલ્થ છે એની જે ઇમ્પોર્ટન્સ છે એ પ્રાઇસ કરતા વધારે છે. એન્ડ આર અનઅવેલેબલ ફોર માર્કેટ પરચેસીસ. અને એ તમને માર્કેટમાં અવેલેબલ નહીં હોય. ડિફરન્સ બિટવીન વેલ્થ એન્ડ નેચરલ રિસોર્સિસ. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. The following points reveal how natural resources are actually different from wealth. Wealth is the abundance of valuable resources for valuable material possessions. જે વેલ્થ છે, બરાબર, એ લાર્જ અમાઉન્ટ ઓફ વેલ્યુએબલ રિસોર્सेस
for valuable material possessions. An individual, community, regions, or country possesses and abundance of such possessions or resources to the benefit of common goods is known as wealth. એનો meaning છે કે જે વેલ્થ છે બરાબર એક લાર્જ ક્વોન્ટિટી છે શેની વેલ્યુએબલ રિસોર્સેસની યા વેલ્યુએબલ મટીરિયલ્સની બરાબર હવે એક એન ઇન્ડિવિજ્યુઅલ એક અલગ માણસ હોય કમ્યુનિટી હોય રીઝન હોય કે કન્ટ્રી હોય એ શું કરે છે કે એન અબિડન્સ મીન્સ એક લાર્જ નંબરની ક્વોન્ટિટી છે ઓફ સચ પોસેશન્સ યા રિસોર્સેસની ટુ ધ બેનિફિટ્સ ઓફ ધ કોમન ગુડ્સ માટે તમારે જોઈશે ઇઝ નોન એન્ડ વેલ્થ એ જેટલી પણ વસ્તુ છે તમારે એક લાર્જ ક્વોન્ટિટી માટે જોઈશે કોની માટે કમ્યુનિટી માટે રીઝન માટે કન્ટ્રી માટે એ બધી જ વસ્તુ તો કોને માટે જોઈશે એના બેનિફિટ્સ માટે જોઈશે તો આને શું કહેવાય વેલ્થ કહેવાય ધ નેચરલ રિસોર્सेस આર all those materials of substance occurring in nature which can exploited from economic gain જે નેચરલ રિસોર્सेस છે એ શું છે એ બધા મટીરિયલ્સ છે આલ ધોઝ મટીરિયલ્સ ઓફ સસ્ટેનેબલ occurring in the nature જે નેચરમાં થાય છે which can exploited from economic gain એ આપણે ઇકોનોમિક ગ્રેન માટે એને વાપરી છે મોર એવર વી રિસીવ ધેમ ફ્રોમ પ્લેનેટ અર્થ ઓનલી અને આપણે એને ક્યાં લઈ શકીએ છીએ મીન્સ આપણને નેચરલ રિસોર્सेस ક્યાં મળે છે પ્લેનેટ અર્થ ઉપર જ મીન્સ આપણા ધરતી ઉપર જ એ મળે છે સેકન્ડ ઓપ્શન wealth is relative and may be very important from economic point of view જે વેલ્થ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ થી નેચરલ રિસોર્सेस are all those assets or materials that constitute and natural capitals of the nation જે natural resources છે એ તે capital nation all those assets or materials એ એવા materials છે that constitute the natural capitals of a nation એ તે nation માં તમે એનું તે યુઝ હોય છે natural resources નું તે the primary activity may be creating of wealth may be through production or trading જે પ્રાઇમરી એક્ટિવિટી છે મે બી ક્રિએશન બાય વેલ્થ જે ક્રિએશન કરે છે વેલ્થ મે બી થ્રો પ્રોડક્શન એન્ડ ટ્રેડિંગ એ પ્રોડક્શન કે ટ્રેડિંગ હોઈ શકે છે ધ પ્રાઇમરી એક્ટિવિટી એસોસિએટેડ બાય નેચરલ રિસોર્सेस આર એક્સટ્રેક્શન એન્ડ પ્યુરિફિકેશન એ કયા છે પ્રાઇમરી એક્ટિવિટી એક્સટ્રેક્શન છે અને પ્યુરિફિકેશન છે એ કયા હોઈ શકે છે મે બી માઇનિંગ કરવાનું પેટ્રોલિયમ ફિશિંગ હન્ટિંગ એન્ડ ફોરેસ્ટ્રી બરાબર હવે fourth point wealth and especially important part of social wealth and especially important part of special stratification જે wealth છે એ સોશિયલ સિસ્ટમનું એક સ્પેશિયલ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે wealth is અને natural resources cannot be used as measuring rod of social stratification અને natural resources નો યુઝ આપણે સોશિયલ સિસ્ટમ માટે ન કરી શકીએ wealth is the value to everything to a person જે wealth છે એ પર્સન માટે બધી જ વસ્તુ છે everything છે એની માટે these things may be real or non real natural resources cannot be measured in value again it include all the tangled item in nature except air and gases જે નેચરલ રિસોર્सेस છે કેન નોટ બી મેઝર્ડ ઇન વેલ્યુ એને તમે વેલ્યુની જે મેઝર ન કરી શકો કે તમારી માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે અગેન ઇટ ઇન્ક્લુઝ ઓલ ધ રિયલ આઇટમ્સ ઇન નેચરની જે આઇટમ્સ એ બધી એની અંદર આવી જાય છે ઇન્ક્લુડ આવી જાય છે એક્સેપ્ટ એર એન્ડ ગેसेस એમાં એર અને ગેसेसને મૂકીને wealth can be restricted by use and not by geographical boundaries જે wealth છે restrictive છે કે by use અને geographical not by geographical boundaries એ geographical boundaries અને એનાથી restrict કરેલું છે by use થી natural resources are restricted not by use but it destructive by geographical boundaries જે natural resources છે એનાથી restrict કરેલું છે
આર રિસ્ટ્રિક્ટેડ નોટ બાય યુઝથી નથી કરેલું કે તમારે યુઝ તો તમે કરી શકો છો, બટ ઇટ ડિસ્ટ્રક્ટિવ બાય જિયોગ્રાફિકલ બાઉન્ડ્રીઝ. જિયોગ્રાફિકલ બાઉન્ડ્રીઝથી રિસ્ટ્રિક્ટેડ છે. અને જે વેલ્થ હતું એ રિસ્ટ્રિક્ટ હતું શેનાથી? યુઝથી અને નોટ બાય જિયોગ્રાફિકલ બાઉન્ડ્રીઝ. બેનું અપોઝિટ છે. 7 point existence of human being is not depend on wealth. જે એક્ઝિસ્ટન્સ ઓફ હ્યુમન બીઈંગ છે એ વેલ્થ ઉપર ડિપેન્ડ કરતું નથી. એવી રીતે જે substantial existence of human beings highly dependent on the sufficient natural resources. જે નેચરલ રિસોર્सेस છે એના ઉપર આપણે જે એક્ઝિસ્ટન્સ છે હ્યુમન્સની એ એના ઉપર ડિપેન્ડ કરે છે, નેચરલ રિસોર્सेस ઉપર. Wealth cannot create natural resources in fact in the form of output. જે વેલ્થ છે એ નેચરલ રિસોર્સેસને ક્રિએટ ન કરી શકે. નેચરલ રિસોર્સેસ યુઝડ એઝ ધ મેઇન ઇનપુટ ઓફ જનરેટ વેલ્થ. હવે જે નેચરલ રિસોર્સેસ છે મેઇન ઇનપુટ છે એનાથી વેલ્થને જનરેટ કરી શકે છે. વેલ્થ ઇઝ નોટ પ્રિઝર્વ, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ ક્રિએટ એ ક્વેશ્ચન ઓફ લાઈફ. જે વેલ્થ છે એ પ્રિઝર્વડ નથી, એ લાઈફ માટે ક્વેશ્ચન ક્રિએટ ન કરી શકે. નેચરલ રિસોર્સેસ ઇફ નોટ unutilized judiciously may prove to be fatal. હવે નેચરલ રિસોર્સેસને આપણે સારી રીતે યુઝ ન કર્યું તો એ આપણી માટે એક લાઈફનો ક્વેશ્ચન આગળ જઈને બની શકે છે. Economic wealth can be an important component of GDP of a nation. જે economic wealth છે એક important component છે GDP of a nation માટે. Natural resources cannot be a component of GDP. જે natural resources છે એ GDP નો એક component નથી. It makes so happy that the nation may be very rich in natural resources. એ બધાને હેપી બનાવે છે નેશનને અને રીચ બનાવે છે ઇન નેચરલ રિસોર્સેસના લીધે. બટ મે નોટ બી ઇકોનોમિકલી વેરી સાઉન્ડ. બટ ઇકોનોમિકલી એ તમને રીચ ન બનાવે. ઓપ્ટિમમ કન્વર્ઝન ઓફ નેચરલ રિસોર્સેસ ઇન્ટુ વેલ્થ. હવે નેચરલ રિસોર્સેસનું વેલ્થમાં જે કન્વર્ઝન છે એ કેવી રીતે છે? નેચરલ રિસોર્સેસ has blessed earth with bountiful resources all throughout. જે નેચર છે એને આપણને ઘણા બધા રિસોર્સેસ આપેલા છે, બ્લેસ કર્યા છે બધી જ જગ્યા, થ્રુ આઉટ. The countries of the world has been gifted with the different types of natural resources. It may be land, rock, minerals, mines, vegetation, forest, aquatic animals and vegetations and so on. એ અલગ અલગ ટાઈપના નેચરલ રિસોર્સેસ છે, જે લેન્ડ છે, રોક મિનરલ છે, માઇન્સ છે, વેજીટેશન છે, ફોરેસ્ટ છે, વેજીટેશન મીન્સ પ્લાન્ટ છે, એક્વેટિક એનિમલ્સ છે મીન્સ જલની અંદર જે બધા એનિમલ્સ રહે છે અને ઘણા બધા. These resources are beneficial to any particular geographical area. આ જે રિસોર્સેસ છે પર્ટિક્યુલર જ્યોગ્રાફિકલ એરિયા માટે બેનિફિશિયલ છે, but it may not generate benefits to the member of all other countries and economy. પણ એનું યુઝ, એનું બેનિફિટ્સ તમને બીજા મેમ્બર્સ યા બીજા કન્ટ્રીમાં ન મળી શકે. Unless a particular country devotes its energy and resources to produce of food, clothing and other essentials so that the wealth can be generated through trade of these goods. એ જે રિસોર્સેસ છે એ અમુક જગ્યા તે અમુક ક્લાઇમેટ ઉપર તે વર્ક કરી શકે છે અને એના લીધે તે અને એ જ રિસોર્સેસના લીધે તમે ફૂડ પ્રોડક્ટ કરી શકો, ક્લોથ બનાવી શકો અને તમારે જે પણ જરૂરિયાત હોય એનો ઇસેન્શિયલ કરી શકો છો. સો દેટ વેલ્થ કેન બી જનરેટેડ થ્રુ ટ્રેડિંગ ઓફ ધીઝ ગુડ્સ. અને એના લીધે તમે વેલ્થને જનરેટ કરી શકો છો. ઇન્ડિવિજ્યુઅલી કેન નોટ ડાયરેક્ટલી કન્ઝ્યુમ કમ્યુનિટી વેલ્થ. જે ઇન્ડિવિજ્યુઅલ છે કેન નોટ ડાયરેક્ટલી કન્ઝ્યુમ ન કરી શકે, વેલ્થને ડાયરેક્ટલી કન્ઝ્યુમ ન કરી શકે. ગોલ્ડ છે, ઓઇલ છે, આયરન છે, એટીસી. એમાં ગોલ્ડ, આયરન અને એટીસી મે નોટ પ્રોવાઈડ ન્યુટ્રિશન ઓર
પ્રોટેક્શન, જે આ ગોલ્ડ, આયરન અને ઓઇલ છે એ ન્યુટ્રિશન તમને પ્રોવાઈડ ન કરે, યા પ્રોટેક્શન તમને વેલ્થને પ્રોવાઈડ ન કરે. ધીસ કમ્યુનિટીઝ have little value in direct consumption. Thus, the nation should realize to produce all such commodities necessary for goods, services, using all these natural resources and then actually converting them into wealth. તો આપણે બધા શું કરવું, નેશનને રિલાઇઝ કરવું જોઈએ કે આ બધી જે કમ્યુનિટી છે જે નેસેસરી છે ગુડ્સ અને સર્વિસીસ માટે, એને પ્રોડ્યુસ કરવા માટે, તો યુઝિંગ ઓલ ધીઝ નેચરલ રિસોર્સિસ એન્ડ દેન એકચ્યુઅલી કન્વર્ટિંગ ઇન્ટુ વેલ્થ. તો આપણે એને શેમાં કન્વર્ટ કરી છીએ, નેચરલ રિસોર્સિસને આપણે વેલ્થમાં કન્વર્ટ કરી છીએ. કેમ કે આપણે ઘણા બધા ગુડ્સ અને સર્વિસીસને પ્રોડ્યુસ કરવા માટે થઈને. Thus, the following points reveal how the natural resources can be converted into wealth. એના 8 points છે. Natural resources can be converted into the communities yielding economic profit. Economic profit માટે થઈ natural resources ને આપણે શેમાં કન્વર્ટ કરી છે, કમ્યુનિટીમાં કન્વર્ટ કરી છે. Natural resources may be so used and transferred so that needs of poorest segment of the society can be satisfied. નેચરલ રિસોર્સિસ જે છે મે સો યુઝડ એન્ડ ટ્રાન્સફર્ડ, એનું તમે યુઝ કરો, ટ્રાન્સફર કરો છો સો દેટ નીડ ઓફ પુઅરેસ્ટ, જે ગરીબ માણસો હોય એની જે નીડ્સ હોય છે એને એ યુઝ કરી શકે છે, એનાથી એ જીવી શકે છે. સેગમેન્ટ ઓફ ધ સોસાયટી કેન બી સેટિસ્ફાઈડ, જે પુઅર માણસો હોય એની જે સોસાયટી હોય સેટિસ્ફાઈ થાય છે. Natural resources convergence should be considered as they kept part of nation development strategy. જે નેચરલ રિસોર્સિસ છે બરાબર, તો એને કેવી રીતે કન્સિડર કરવામાં આવે છે, નેશનના એક કી પાર્ટના જેમ કન્સિડર કરવામાં આવે છે કે એનાથી ડેવલપમેન્ટ થાય છે કન્ટ્રીનો. નેચરલ રિસોર્સિસ પ્લે એ કી રોલ ઇન ઇન્ડસ્ટ્રી, પુઅર્ટી, ફાઇટિંગ હંગર્સ. જે નેચરલ રિસોર્સિસ છે એક કી રોલ, મેઇન રોલ એ પ્લે કરે છે શેમાં, રિડ્યુસિંગ પુઅર્ટી મીન્સ ગરીબીને રિડ્યુસ કરવામાં, અને હંગર્સ ફાઇટિંગ, એના લીધે બધાને ખાવાનું મળે. There can be transformation of natural resources wealth into development health. જે નેચરલ રિસોર્સિસ છે એને આપણે શેમાં કન્વર્ટ કરી છે, ડેવલપમેન્ટ હેલ્થમાં આપણે એને કન્વર્ટ કરી છે. વેલ્થને ડેવલપમેન્ટ વેલ્થમાં, નેચરલ રિસોર્સિસ થ્રુ. With the help of good governance and equity of access, sustainable transformation can be achieved. ગુડ ગવર્નન્સ અને ઇક્વિટી ઓફ એક્સેસીસ મીન્સ તમને બધી રીતે હેલ્પફુલ હોય તો જે નેચરલ રિસોર્સિસનો ટ્રાન્સફોર્મેશન છે એ આપણે અચીવ કરી શકીએ છીએ. Conversion of natural resources into wealth is possible by not letting bad governments destroy and deplete natural resources, capital and ecosystem services on the country. હવે જે નેચરલ રિસોર્સિસને તમે વેલ્થમાં કન્વર્ટ કરવા માંગો તો એ ત્યારે પોસિબલ નથી. ઇઝ પોસિબલ બાય નોટ લેટિંગ, એ ક્યારે પોસિબલ છે, બાય નોટ લેટિંગ બેડ ગવર્નન્સ ડિસ્ટ્રોય, તમે બેડ ગવર્નન્સ ડિસ્ટ્રોય નહીં કરો, ઓર ડિપ્લેટ નેચરલ રિસોર્સિસનું ડિસ્ટ્રોય નહીં કરો. કેપિટલ ઓર ઇકોસિસ્ટમ સર્વિસીસ ઓન ધ કન્ટ્રી, કેપિટલ્સ જે નેચરલ રિસોર્સિસ કેપિટલ છે યા ઇકોસિસ્ટમ સર્વિસીસ છે કન્ટ્રીની એ બધી વસ્તુને તમે ડિસ્ટ્રોય નહીં કરો, એનો સારી રીતે યુઝ કરો, ત્યારે આપણે નેચરલ રિસોર્સિસનો યુઝ વેલ્થમાં મીન્સ કન્વર્ટ વેલ્થમાં કરી શકીએ છીએ. રિસોર્સિસ પોલિસી, ફિસ્કલ પોલિસી, પોલિટિકલ ફેક્ટર્સ, ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ ગવર્નન્સ સ્ટ્રક્ચર્સ all have a key role to play in this transformation of natural resources into wealth. જે રિસોર્સ પોલિસી છે, ફિઝિકલ પોલિસી છે, પોલિટિકલ ફેક્ટર્સ છે, ઇન્સ્ટિટ્યૂટ છે એન્ડ ગવર્નન્સ સ્ટ્રક્ચર્સ છે, એ બધા આમાં ટ્રાન્સફોર્મેશનમાં એમનું મેઇન રોલ હોય છે નેચરલ રિસોર્સિસથી વેલ્થમાં. Thus, we can say the optimum conversion of resources into wealth is possible in the above mentioned points are considered. મીન્સ આપણે નેચરલ રિસોર્સિસને વેલ્થમાં કન્વર્ટ કરવું હોય તો આપણે આવી રીતે 8 પોઈન્ટમાં જે પણ પોઈન્ટ વે આપ્યું છે એ રીતે તમે એને
પોસિબલ બનાવી શકો છો. બરાબર. હવે તમારો આ વિડીયો અહીંયા કમ્પ્લીટ થાય છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં એન્થ્રોપોજેનિક વેસ્ટ ઉપર ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.